દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે હવે લોકોમાં પર્યાવરણ જાળવણી અંગે પણ જાગૃતતા આવી રહી છે। લોકો હવે તહેવારોને પણ પર્યાવરણના જતન સાથે જોડીને મનાવી રહ્યા છે। ત્યારે આવનાર હોળી પર્વને લઈ લોકોમાં વૈદિક હોળી દહનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે। શહેરમાં હોલિકા દહન માટે લાકડા નહીં પણ ગાયના છાણમાંથી બનતા ગૌકાષ્ટની માંગ અને બોલબાલા વધી છે। સુરત સહિત સમગ્ર રાજ્યમાં દર વર્ષે હોળિકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે, પરંતુ આ વખતે પર્યાવરણલક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટા પાયે કરવામાં આવશે, કારણ કે આ વર્ષે સુરત પાંજરાપોર દ્વારા 80,000 કિલો ગૌકાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવી છે। ગૌકાષ્ટ ગાયના છાણનો સંગ્રહ કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે। દર વર્ષે જોવા મળે છે કે હોલિકા દહન પર લોકો લાકડાનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે મોટી સંખ્યામાં આ વૃક્ષ નિકંદન પણ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌકાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે। ચાલો આપનો પરિચય અને સંસ્થાનો પરિચય હોળીની તૈયારી। અતુલ વોરા, જનરલ મેનેજર, સુરત પાંજરાપોળ। આપ અહીં જે અમારી ઘોડદોડ શાખા પર જે વૈદિક હોળી જોઈ રહ્યા છો, એનું કારણ છે કે અત્યારે વસંત અને હેમંત ઋતુ કે જે એનો સંધિકાળ ભેગો થાય છે અને એને લઈને જે વાતાવરણ પ્રદૂષિત થાય છે, વાતાવરણમાં જે વિષાણુઓ પેદા થાય છે, તો એનો નાશ કરવા માટે ગાયના છાણમાંથી બનાવેલા ગોબર સ્ટિક એનો જો આપણે ઉપયોગ કરીએ તો એ વિષાણુઓ નાશ પામે છે, વાતાવરણ શુદ્ધ થાય છે અને પર્યાવરણ જો શુદ્ધ થાય તો આપણા બધા સૌનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। બીજું, અમારી પાસે 11,000 પશુઓ છે 4 શાખાઓમાં, અને એને લઈને અમે જે ગયા વર્ષે લગભગ 60 ટન જેટલી ગોબર સ્ટિક બનાવેલી, પરંતુ ડિમાન્ડ વધવાને કારણે અને લોકોમાં જે જાગૃતિ આવતી જાય છે એને લઈને આ વખતે અમારે 70 ટનથી પણ વધારે બનાવેલી છે। ગાયના છાણમાંથી બનાવેલી સ્ટિક એટલા માટે આપણને સસ્તી પડે કે 25 રૂપિયા કિલો અમે વેચીએ છીએ। એની સામે લાકડાનો ભાવ જોઈએ તો 45 થી 50 રૂપિયા કિલો છે, એટલે એ બાને આપણે જો લાકડાનો ઉપયોગ નહીં કરીએ તો જંગલોની કપાતા બચાવી શકીએ। બીજું, આપણે જેને માતાનો દરજ્જો આપીએ છીએ એવી ગાયોને પણ બચાવવા માટે આપણે એને સંવર્ધન માટે પાંજરાપોળોને પણ આપણે ધ્યાન રાખી શકીએ અને એ બાને પાંજરાપોળોને મદદરૂપ થઈ શકીએ। આ સ્ટીક બનાવવાની કામગીરી અવિરત ચાલુ રહેશે કે કઈ રીતનું આપણું? છેલ્લા 6 મહિનાથી સતત આ કામગીરી ચાલુ છે, કારણ કે મેં જેમ કહ્યું એમ આપણે વર્ષો વર્ષ હવે લોકોમાં જેમ જાગૃતિ આવતી જાય છે એમ ડિમાન્ડ કરતા સપ્લાય અમારે જે ઓછો હતો તે વધારવા માટે આ વખતે 70 ટનથી વધારે અમારે પ્રોડક્શન કરેલું છે। બરાબર, આ થઈ હોળીની વાત। બરાબર છે। આ સ્ટીક પડી રહે તો કોઈ બીજે વેપારી કે એવું કંઈ ખરીદવા માટે થાય છે? આપે ખરેખર ખૂબ સારો સવાલ કર્યો। અત્યારે આપણે ત્યાં એક સંસ્થા છે, જે એક મિલ છે કે જેને માટે લાકડાની અવેજીમાં છેલ્લા 1.5 વર્ષથી એ લોકો ગાયના છાણમાંથી બનાવેલા ગોબર સ્ટિકનો જ ઉપયોગ કરે છે। ઓકે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।